સાંભળો સાંભળો સાંભળો, ઓ કાકા, ઓ કાકી, ઓ માસી, એ દાદા, બીડી મૂકો, જીવન અપનાવો, આ બાજુ રાખો ધ્યાન. આજે અમે તમને કહીશું તમાકુ નિષેધ દિવસ વિશેના ફાયદા, વ્યસન મુક્તિના ફાયદા. તમાકુથી નુકસાન શું થાય છે એ તો પહેલા સમજાવો ભાઈ. તમાકુનું સિગરેટ, બીડી, ગુટકા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટિન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટિન થોડા સમય માટે ખૂબ આનંદ આપે, પરંતુ લાંબા સમયે એ હૃદય, ફેફસા, પેટ, જ્ઞાનતંતુ ઉપર વિપરીત અસર કરે છે. વિશ્વમાં દર સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ તમાકુના સેવનના કારણે થાય છે. વિશ્વમાં દર મિનિટે 10 વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. પ્રત્યેક સિગરેટ એક વ્યક્તિના 11 મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આપણે વાત કરીએ તો 18% હાયર ફિલ્ડના વિદ્યાર્થીઓ સિગરેટ અને તમાકુનું સેવન કરે છે. 10 માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. આપણે જરૂર છે ખોરાકની, તમાકુની નહીં. જિંદગીને હા, તમાકુને ના. તમાકુ છોડો, જીવન અપનાવો. તમાકુ છોડો, જીવન અપનાવો. તમાકુ છોડો, જીવન અપનાવો. છોડો, જીવન અપનાવો. જિંદગીને હા, તમાકુને ના. જિંદગીને હા, તમાકુને ના. જિંદગીને હા, તમાકુને ના. આપણે જરૂર છે ખોરાકની, તમાકુની નહીં. આપણે જરૂર છે ખોરાકની, તમાકુની નહીં. તમાકુ છોડો, જીવન બચાવો. તમાકુ છોડો, જીવન બચાવો. તમાકુ નિષેધ દિવસના અવસરે વિશ્વ તમાકુ નિષેધ દિવસના આ અવસર પર હું પ્રતિજ્ઞા લઉં છું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની તમાકુની બનાવટોનો ઉપયોગ કે સેવન કરીશ નહીં. હું મારા પરિવારના તમામ સભ્યો મિત્રો અને પરિચિતોને પણ તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા માટે પ્રેરિત કરીશ. હું તમાકુ ઉત્પાદનોના ઉપયોગથી મારા પર્યાવરણના રક્ષણમાં પણ યોગદાન આપીશ.